મોરબીના ભક્તિનગર સર્કલ નજીક યુવાન ઊભો હતો અને કાર ચાલકે ઠોકર મારતા મોત. બનાવની મળતી વિગત મુજબ ધવલ રાઠોડે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના નાના ભાઈ પ્રકાશ રાઠોડના મોબાઈલમાંથી ફોન આવ્યો જેમાં અજાણ્યા માણસે પ્રકાશનું અકસ્માત થયાનું જણાવ્યું હતું, જેથી સરકારી હોસ્પિટલ દોડી ગયા હતા જ્યાં ભાઈ પ્રકાશની સારવાર ચાલુ હતી અને બનાવ મામલે પૂછતા પ્રકાશે જણાવ્યું હતું કે ભક્તિનગર સર્કલ રોડની સાઈડમાં ઘરે આવવા માટે બેઠો હોય ત્યારે એક કાર બાજુમાં ઊભી હતી જેના ચાલકે કાર ચાલુ કરી યુવાન સાથે ભટકાડી માથે કારનું આગળનું ટાયર ચડાવી દીધું હતું. ભાઈને મોરબી સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને ભાઈને મૃત જાહેર કર્યો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.